વડોદરા શહેરના ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હરિકૃપા સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા મુદ્દે રહીશોએ માટલા ફોડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે। ત્યારે વડોદરાના અનેક કોઈ વિસ્તારોમાં કાળઝાળ ગરમી શરૂઆતની થતાની સાથે જ પાણીનો કકળાટ નજરે જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી નહીં આવતાના સાથે માટલા ફોડી પાણી આપોનો સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો। મોંઘવારીની માઠી અસર તેઓના ઉપર છે, ત્યારે પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેમના માટે પીવાનું ટેન્કરનો બોજો આવી પડ્યો છે। ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં આશરે 35 થી 40 જેટલા મકાનો આવેલા છે। પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે, પણ કામ પૂર્ણ થતાં હજી થોડો સમય લાગે એમ છે। ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ આખરે મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અનેકો વખત તેમને સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે, તેમ છતાં પણ તેમના સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી ન આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। આ ડંખનાથ મહાદેવ આપણે ઠેકરનાથ મહાદેવ છે, સોસાયટીમાં ગંદુ પાણી બહુ આવે છે। આજે હરિકૃપા સોસાયટીમાં એમાં તકલીફ પાણીની જ છે, બધી સમસ્યા। આ જઈ ખોદવાનું છે, ત્યાં લોકો નહીં ખોદતા, અને જઈ નથી ખોદવાનું, સારું પાણી મળે ત્યાં આગળ ખોદી નાખ્યું। આજે અઠવાડિયાથી આ પાણીની સમસ્યા છે। અમારે 3 દિવસથી એવી સમસ્યા છે કે પાણી માટે વલખા માટે આ છોકરાઓ બૈરા બધા જ પીવાનું પાણી, નાહવાનું બી નહીં, પીવાનું બી નથી મળતું, અમને આવતું જ નથી નળમાં। અને આ જે કામ ચાલુ છે એનું પૂર્ણ કરતા નથી ને અધૂરું કામ મૂકેલું છે ને આવતા નહીં કોઈ બી કાર્યકર્તા હજુ જોવા માટે। પાઇપ તો ઓકે છે ને, પાઇપ કમ્પ્લીટ છે પણ પાણી આવતું નથી એમાં, એટલે પાણીની સમસ્યા વધારે છે। પીવાનું પાણી તો અત્યારે છે જ નથી અમારે। આ ઠેકરનાથ મંદિર પાસે જબરી મિલ પાસે હરિકૃપા સોસાયટી છે। હવે 4-5 દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મેં માંડો છું અત્યારે, પહેલેથી ગંદુ પાણી અને પાણી પી અમે પોતે બધા માંડા છે। માથે 8 મહિનાનું છોકરું એ બી અત્યારે માદું છે ને, એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા છે પણ કોઈ સાંભળવા તૈયાર નહીં થતું અમારું। અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પ્રેશરથી પાણી અમારે એટલી માંગ છે, બીજું કશું નહીં અમારે। ત્યાં ગરમી બી એટલી ચાલી રહી છે ને, આ ઘરે ઘરે અમારે જગવા મંગાવવા પડે પાણીના, રોજ અમારે 2-3 જગવા મંગાવવા પડે પાણીના।